ની સાલમાં અને 64ની સાલમાં પૂજ્ય દાદાજીએ જે પત્ર લખ્યો જે મહારાજા સાહેબોને પણ ઓમનું જ જ્ઞાન આપ્યું હતું એ માટે આપણા પત્રનો થોડો મળ્યો એટલે આપણે વાંચ્યો અને ત્યાર પછી જે પત્ર લખ્યો જેની અંદર પણ એ શક્તિ એવા અનુભવ પોતે 56ની સાલમાં આનંદ કુંવરવાને પત્ર લખ્યો. આપના બધો જ પત્રો મળ્યા છે. તમે લખો છો કે મારે આપના સિવાય મારું જગતમાં કોઈ નથી. મારે એ કહેવાનું છે કે તમારો અને મારો બધાનો એક જ પ્રભુ છે. એમ જ બધાની રક્ષા કરવા વાળા છે. તેની ભક્તિ કરવી, એકાંતમાં બેસીને તેનું ભજન કરવું, જેથી પરમાત્માના દર્શન થાય. બધું જ પક્ષીઓનો મેળો છે. એમાં કોઈ શાશ્વત રહેવાના નથી. સગા કુટુંબો વગેરે બધા માઇક પદાર્થો છે. સંયોગ વિયોગ આવવાનો છે. એક જ પરમાત્માના વિયોગથી રહિત માટે હંમેશા પરમાત્માનું ભજન કરવું, જેથી કોઈ વખત વિયોગ થાય નહીં. એને જ મોક્ષ પણ કહેવામાં આવે છે. મારી તબિયત પણ સારી છે. નિકેતન તમારા બાપુ પ્રકાશા આ નંદુભાને પ્રકૃતિ 56ની સાલમાં. ત્યાર પછી મોરબી દરબાર ગઢને 56ની સાલમાં જે પત્ર લખ્યો મહારાજા સાહેબોને બધાને, જે મુખ્ય વાત બીજો પત્ર મળ્યો કે આપનો બીજો પત્ર મળી અને વાંચીને આનંદ થયો. તમે લખો છો કે આપના દર્શન ક્યારે થશે અને આપ પાસે ક્યારે આવું, તો દર્શન કરો. ચાલો છોકરાઓ, આપણે શું લીધું તો શું લીધું તો પાણીમાં શું ઉગાડી દીધું? પાણીને શું કહેવાય? દ્રાવક, દ્રાવ્ય કે દ્રાવણ શું કહેવાય? દ્રાવક પાણીને કહેવાય. મીઠું આમાં ઓગળી ગયું, મીઠુંને શું કહેવાય? દ્રાવ્ય. વેરી ગુડ. અને આ મીઠું ઓગળી ગયું તો આ શું બની ગયું? દ્રાવણ. શું બની ગયું? તો દ્રાવક કોને કહેવાય, દ્રાવ્ય કોને કહેવાય, એના દ્રાવણ બની ગયું. એટલું સમજાઈ ગયું? હવે આની અંદર મીઠું ઓગળી ગયું છે. હવે મારે હું એમ કહું કે માડી કે મારી આપણને મીઠું આપ્યું ને, મારી કે હવે સાહેબ આમ ન હાલે, મને મીઠું મારું પાછું આપો. તમે કેમ પૂછ્યા વગર લઈ લીધું? હવે આમાં ઓગળી ગયું છે. હવે કેમ દેવું? આપણે ગાળીને દેવાય? વીણીને દેવાય? ઉપણવાથી દેવાય? છડીને દેવાય? ચાળીને દેવાય? નિક્ષેપણથી દેવાય? નિતારીને દેવાય? દાળીને દેવાય? કેમ દેવામાં ઓગળી ગયું? તો હવે આપણે જે દેવાના છે બાષ્પીભવનની રીતે. બરોબર? આમાંથી શું થાય છે જોઈએ. બરોબર? આને આપણે અહીંયા ચૂલા ઉપર મૂકીએ છીએ. બરોબર? આમાં મીઠું હતું નહીં. હવે આપણે થોડી વાર રાહ જોઈએ છે. બરોબર? થોડીક ગેસની વધારે આમાં જરૂર થશે. ફેરવો થોડુંક ચપળું શેષ. હવે આપણે એક આરે બે પ્રયોગ કરીએ છીએ. પાણીમાંથી વરાળ બને. સાંભળજો ભાઈ, એને કહેવાય બાષ્પીભવન. જે આપણે વરસાદ પડે છે ને, વરસાદની અંદર બે ક્રિયા થાય છે. એક છે બાષ્પીભવન, બીજું ઘનીભવન. બાષ્પીભવનમાં શું થાય? તો દરિયાનું પાણી છે એ ક્યાં ચડી જાય? દરિયાનું પાણી તો ખારું છે, પણ એમાં વરસાદનું પાણી પાછું ખારું હોતું નથી. સમજાય છે? તો આ સેમ ક્રિયા છે એ દરિયામાં બને છે. દરિયામાં ઉપરથી સૂર્યદેવ ગરમી આપે. આપણે ક્યાંથી ગરમી આપીએ છીએ? ચૂલામાં. બરાબર? એટલે શું થશે? તો પાણીની વરાળ બની જશે. વરાળ બનીને ક્યાં ચડશે? બરાબર? હવે ઉપર ચડશે. હવે ત્યાં આપણે એક છીપું રાખવું છે, ઢાંકી દઈએ. ડીશ એક ડીશ રાખીએ. ડીશ બાદથી મોટી ડીશ આજો, નજીક જ છે. એક ડીશ લાવો. સામે રે મોટી ડીશ કાઢો. એવડી ના હાલે, એવું ન હાલે. ડીશ જ જોઈએ. હાલશે.
હવે જો આની અહીંયા પાણી નીચે છે, દેખાય? અહીંયા તમને ક્યાંય પાણી દેખાય છે? દેખાય છે? હવે જે ક્રિયાની વાત કરું છું એ છે ધનીભવન. આ બે ક્રિયા હારે બતાવું છું, બરોબર? હવે આને હું અહીંયા છીબુ ઉપર ઢાંકી દઉં છું. ઈ ગરમ છે અને વાકી થાવે થાવે તમે દાજજો. ઓલું સીબું રાખો, હમણાં આમ કરશે. ભલે વાંધો નહીં. છે આને કપડાથી લઈ લઉં. હા, ચાલો હાંસી હવે પડે. અહીંયા તમને મેં છીબુ બતાવ્યું હતું. છીબાની ઉપર પાણી ચોખ્યું હતું. એ પાણી ક્યાં હતું? નીચે તપેલીમાં. આખું ભર્યું હોય ને તો તમે કહી શકો રો ને કે સાહેબ આ તો પાણી અડી ગયું. તો પાણી એમ અડે કઈ? તો આપણે ચેક કરીએ કે છીબા ઉપર પાણી આવે છે કે એ પાણી ઉપર ચડે છે. એટલે કે શું ચડશે? ઈ વરાળ. વેરી ગુડ. વરાળને વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? નહીં. બાષ્પ. એ આ ક્રિયા જે વરાળ ઉપર ચડે છે એ ક્રિયાને બાષ્પીભવન કહેવાય. પણ વરાળને શું કહેવાય? અનિલ? બાષ્પ. સમજાય છે? ઓકે, ચાલો આપણે જોઈએ. હવે એ વરાળ ઉપર ચડશે એટલે બાષ્પીભવન થયું અને ઠંડી પડે અને પછી વરસાદ પડે છે, આવે ને, એને શું કહીએ? ઘનીભવન. બરાબર. ચલો હમણાં જોઈએ આપણે. થેન્ક યુ. કપડું આપો તો મારી લઈ લો. હાંસી લો નકર કપડું. લાવો કપડું જ લઈ આવો. તો વરાળથી ચાલો રેડી જો થઈ ગયું હશે. ઉપર વરાળ છોટી હશે કે નહીં? હજી નહીં છોટી હોય છે જ ગેસ વધારો. હા છોટી છે. ચાલો છોટી. અને બીજું છોકરાઓ, અહીંયા છે ને ઉપર બરફ રાખીએ ને ત્યાં આની ઉપર બરફ હો, તો આ પાણીના ટીપા દેખાય? જો દેખાય છે? નથી દેખાતા? દેખાય છે ને? જો અહીંથી તમને કરીએ ને જો મારા હાથે ભીના થઈ ગયા, કાગળે ભીના થઈ ગયા. દેખાય? તો આ આવી રીતે વરસાદ પડે. આ દરિયાનું પાણી ને આ તમે તપેલીમાં છે ને પાણી, એને દરિયાનું પાણી સમજો. શું સમજો? કે આ દરિયો છે. એમ કે પાણી કેવું હોય દરિયાનું? એટલે ખારું જ કર્યું ને, ત્યાં દરિયો છે. હવે નમન ઈ પાણી ઉપર ચડી ગયું. અહીં ઉપર જો વરાળ સ્વરૂપે એટલે દેખાય? આ થાળી આકાશ બનાવ્યો સાહેબે. એટલે આ આકાશ બનાવ્યો. થાળી શું છે? આ વરાળ ઉપર ચડીને વાદળા સ્વરૂપે. એટલે વાદળા બંધાઈ ગયા. અને વાદળા ક્યારે વરસે? જ્યારે ઉપર વરાળ ઠંડી પડે. જ્યારે ઠંડી પડે એટલે આ પાણીના ટીપા નીચે પડવા માંડે. તમે જોયું હશે, બરોબર? તો હવે જો આપણે શું જોઈએ છીએ કે આપણે માડીનું મીઠું પાછું આપવું છે, મીઠુંને અલગ કરવું છે. તો એ કઈ ક્રિયા દ્વારા અલગ થાય છે? બાષ્પીભવન. આ એક આપણે ભણવાનું. બીજું, આ તપેલીમાં આપણે એક મુઠ્ઠી મીઠું નાખ્યું. શું નાખ્યું? ચાલો ઓગળી ગયું. હાલો પાછું એક મુઠ્ઠી નાખું. ઓગળશે? ઓગળશે? કેમ નહીં ઓગળે? હું ઓગાળી દઉં. હાલો ચાલો પાછી ત્રીજી મીઠું નાખી. ચોથી મુઠ્ઠી નાખી. ઓગળશે? આખી કોથળી નાખી દઉં. હવે તમારે વાત, તમે જમવા બેસો, સરસ મજાના ભાવતા ગુલાબજાંબુ બનાવ્યા. કેટલાને ભાવે ગુલાબજાંબુ? વાહ ગુલાબ બધાને ભાવે? મારી બહેનથી ગુલાબજાંબુ બનાવવાના. વાહ ભાઈ વાહ. હવે સાંભળજો ભાઈ, એક ગુલાબજાંબુ તમે પેલું ગુલાબજાંબુ ખાય ઘા ખૂટે કે ધીમે ધીમે ખૂટે? પછી બીજા ગુલાબજાંબુમાં થોડીક વાર લાગે. જો બહુ ભૂખ લાગી તો 2 ગાય ઘા ખૂટી જાય, 3 ગાય ઘા, 5 ગાય ઘા ખૂટી જાય. પછી છઠ્ઠું ગુલાબજાંબુ કેવું થાય? વાર લાગે. 7મામાં એના કરતા વધારે વાર લાગે. 8મામાં, 9મામાં 10 ગુલાબજાંબુ ખાઈ જાઓ. ખાઈ જાઓ. 10 ખાઈ જાઓ. સાહેબ બસ હવે એક ભાવતી વસ્તુ આપણને દેવામાં આવે તો પણ વધુ ખાઈ શકીએ નહીં. ખાઈ શકીએ ધરાઈ ગયા. શું કહીએ આપણે? એમ વિજ્ઞાનની ભાષામાં ધરાઈ ગયાની જગ્યાએ કયો શબ્દ વપરાય? સંતૃપ્ત થઈ ગયું. શું થઈ ગયું? સંતૃપ્ત.
સંતૃપ્ત એટલે એ ધરાઈ ગયું છે. આમાં તમે વધારે મીઠું નાખશો મહિપત પછી એ ઓગળવાનું ચાલો આપણે કોળું અહીંયા- થઈ જાય. ચાલો આપણે ખાસ કરીએ ગેસ થોડોક મારી કે છે એમ મારી કાળી તપેલી થાય હો. ભલે થાય. તમને જો દેખાતું હોય તો આમાં મીઠું આજુબાજુ ચોટી ગયું છે જેટલાને દેખાય જેટલા આંગળી ઊંચી કરો તો આપણે માડીને મીઠું પાછું દઈ દેવું છે ને. તો આ કઈ રીતે આપણે પાણીમાંથી મીઠું છૂટું પાડ્યું ઊભું ભલે થઈ જાય ન દેખાતું હોય કઈ રીતે આ કઈ ક્રિયા દ્વારા છૂટું પાડ્યું બાષ્પીભવન. ચાલો રેડી અને આ પાણી ઉપર ટીપા ચોટી ગયા હતા એ કઈ ક્રિયા દ્વારા એ પાણી ઉપર ચોટી ગયા હતા હવે ઘનીભવનમાં શું થાય પાણીની વરાળ ઉપર ચડે અને ઠંડી થાય ને એટલે સરસ મજાનો સાબે કાર્યક્રમ રાખ્યો હતો. તો ત્યારે કાર્યક્રમ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને મીઠું તપેલીમાં વળી પાછું લાગી ગયું હતું ને એવું. તો આ લોકો મને મારું મીઠું પાછું આપવા જઈ રહ્યા છે તો હું પાછું લેવા તૈયાર છું. લ્યો આ વાલા બાળકો મારું મીઠું મને પાછું આપો છો ને? અમારા બાળકો ગામ જાનબાઈ દેરડી નેહડાવાળા બાળકો આમાં અડધું તો સાહેબને સમજાવ અડધું પડધું તો હાથે તૈયાર થઈ જાય બાળકો અમારા. એટલા બાળકો સમજણવાળા છે, બુદ્ધિશાળી છે. કારણ કે માતાજીનું વાયુનું પાણી થોડું ઘણું પીતા હશે એટલે થોડુંક તો બુદ્ધિશાળી છે. અને બાળકો છે તો થોડોક તો તોફાન ન કરે તો હું મોટા કરે એની ઉંમર પ્રમાણે તોફાન કરે પણ સમજૂતી બહુ સરસ મજાની છે. લો અત્યારે બસ આટલું. જય માતાજી.